તો વાત કરીએ આપણે હિંમતનગરની તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજયનગર તાલુકાના ઇટાવડી ગામે પહોંચ્યા હતા। ઇટાવડી સ્થિત મંદિરમાં મુખ્યમંત્રીએ વિધિવત દર્શન પૂજન કરી રાજ્યમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે મંદિર પરિસરમાં ઉપસ્થિત સંત મહંતો આગેવાનો અને ગ્રામજનો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી। મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોના અભિવાદન ઝીલી તેમની સાથે હળવી ચર્ચા કરી અને વિસ્તારના વિકાસ સહિત વિવિધ મુદ્દાઓ અંગે પણ સંવાદ કર્યો હતો। મુખ્યમંત્રીની મુલાકાતને લઈ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિક નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે યોજાયેલી આ મુલાકાત ધાર્મિક આસ્થા, જનસંપર્ક અને લોક ભાગીદારીનું અનોખું સંયોજન બની રહી હતી। મારું નામ નીનામા હંસાબેન દીપકભાઈ, હું ઇટાવડીની દીકરી છું અને સામઠણ મારી સાસરી છે। અહીંયા વર્ષો પુરાણું મંદિર છે। એમાં મેં જોયું છે નાનપણથી બહુ બધો હાથ છે। બહારથી દૂર દૂરથી માણસો અહીંયા મંદિરમાં આવે છે। મને બી જોયું છે કે મારા બાળકો નહોતા તો 8 વર્ષ સુધી મેં તપસ્યા કરી અને મંદિરમાં સુકાજી મહારાજને વસન આપેલું, એમને પારણું બંધાવીને વસન આપેલું। એમાંથી મને 8 વર્ષ પછી મારો દીકરો થયો। મારો દીકરો હવે 32 વર્ષનો થઈ ગયો છે, નોકરી કરે છે। એ હકીકત હાસી અને છસોટ છે। આ વર્ષો પુરાણું મંદિર, આમાં દરેક વિજયનગર તાલુકાના, ભિલોડા તાલુકાના, રાજસ્થાનના એમ દૂર દૂરથી સંતો આવે છે ને આ મંદિરમાં એટલી બધી શ્રદ્ધા છે એ દરેક સંતોને ખબર છે અને મને બી ખબર છે। એટલે આ ખાસ વર્ષોથી ચાલતો આવે છે અને ચાલે છે। અસ્તુ ભારતમાં।